સાબિત કરી દે કે બાપુ મારા ઘરે આયા હતા ને 2-5 હજાર રૂપિયા આપ્યા લઈ લીધા, તેથી ભલા માણા જોડી જો ખંભે ભર્યું ના જગત મૂકીને ના નીકળી જાઉં ને તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય. કે જાજુ ભણેલો માણા નથી હું, પણ ક્યારેય વાંચીને કે ગોખીને બોલતો નથી. જે પરમાત્મા બોલાવે એ બોલ્યો છું. અને કેમ બોલું છું કે કદાચ જ્યાં જાઉં ત્યાં કોઈ આત્માને મારા 4 શબ્દો વાગી જાય અને એના જીવનનો રસ્તો બદલાઈ જાય તો મારો અહીં આવવાનો ધક્કો લેખે લાગ્યો ગણાય છે. કારણ કે વારંવાર આ કંઈ તમને એમ લાગે કે ડાયરો કરી નાખ્યો ને થઈ ગયો ને આ બધું હેલું નથી ભલામણા. અને મારે તો આ બધાય અને આ તો આ બધાય વડેલ બધાય વર્ણના આગેવાનો છે. કારણ કે આપણે સ્કૂલમાં ભણ્યા ખબર છે મોનિટર હોય, મોનિટર બધાયથી નથી થવાતું. અને તોય સારા જવાબ આવે છે. એમ જે તે કંઈ દરેક સમાજના આગેવાનો બન્યા છે એમનામ નથી થવાતું ભાઈ. ક્યાંક એમનો ત્યાગ, ક્યાંક ભોગ, ક્યાંક દોડધામ, લોકોનું સારા કામ કરો તો એની એ પદવી પ્રતિષ્ઠા રહે. નકર આ જગતમાં કોઈ મૂર્ખ નથી. વ્યાજબી બોલું છું ને? કારણ કે બધા સમજદાર છે. એટલે વધારે આમ તો બધા સમાજના વડીલો, આગેવાનો અને ઘણાના નામ મને આવડે છે ને ઘણા નથી આવડતા, પણ બધાનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. નકર એમને તો કેટલા 11 મહિનાથી સતત પ્રયાસ કરતા હતા કે બાપુ અમે તો અવારનવાર ભોળા દયા દાવે ને આવીએ છીએ, પણ કંઈક એવું કરવું છે કે બધાને ભેગું થવાય એવું કંઈક આયોજન કરવી. કે સમજાય? નકર આજ કંઈ અવસર નથી, સમૂહ લગ્ન નથી, કોઈ જ્ઞાતિનું સંમેલન નથી, પણ આજ આમ મને એવું લાગે સર્વ જ્ઞાતિ સંમેલન હોય એવું થયું. પણ થોડીક વાર તો એમના શ્વાસે ઊંચા કરી નાખ્યા તેમ બધા. ભલામણા એટલું સરસ આયોજન કરેલું અને બહાર ઉપા ઉપ કરી માણસ છે આપણને શોભા લે આવું. હું માનું છું તમારો ભાવ છે, પણ કોકની સતત દોડા દોડી 4-5 દિવસથી દાવડા ઊંઘ્યા નથી, હકથી રોટલો નથી જમ્યા, તો સહકાર અપાય કે આપણે ઉપા ઉપ કરાય બહાર. કે ગેરવ્યાજબી બોલું છું? સમજવું તો પડે ને કે આપણી હાટું આમાં ક્યાંય ટિકિટ ગોઠવી હોય કોઈ એમને ગોઠવી હે? આગળ બે એના હોવાને પાછળ વાળાના વી ને એવું કંઈ ભલામણા આનંદ કરાવે છે. એટલે ફરીવાર ગમે તે કોઈ પણ જ્ઞાતિના. અને હું તો ઉઘાડા પગે દોડવાનો ચમ કે માણસ જાગૃત થાય, ક્યાંક સારા કાર્યો કરે, એમાં મને આમંત્રણની જરૂર ના હોય, ઉઘાડા પગે દોડવાનું જોવાય ભલામણા.